દરેક વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માંગે છે। આપણે જે રીતે જીવીએ છીએ, આટલી મહેનત કરી રહ્યા છે, ખાવું પીવું, ખરીદી કરવી, ફિલ્મો જોવી, મુસાફરી કરવી, દરેક વસ્તુનો હેતુ તો એક જ હોય છે, સુખ। પરંતુ આ બધું માત્ર ક્ષણિક સુખ છે, જે ક્ષણભરમાં સમાપ્ત પણ થઈ જાય છે। તો ચાલો આજે જાણીએ કે ક્ષણિક સુખને કાયમી સુખ કેવી રીતે કરી શકાય। વર્તમાનમાં ભવિષ્યની ચિંતા કે પછી ભૂતકાળને વાગોળ્યા વિના પણ પોઝિટિવ અને ખુશખુશાલ કઈ રીતે રહી શકાય। જીવનમાં માઇન્ડફુલનેસનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે। જો સરળ ભાષામાં વાત કરીએ તો વર્તમાનમાં જીવવું અને જીવન માણવું તે જરૂરી બન્યું છે। સ્થાયી સુખ એ આપણી અંદર શાંતિ શોધવા જેવું છે, જે આપણે ઘણીવાર આપણી જાતને બહાર શોધીએ છીએ। સ્થાયી સુખ એ સફળતા, પૈસા, મોંઘા ફોન, કાર કે ઘર નથી। બુદ્ધ કહે છે કે સુખ નથી મળતું, સુખ તો પહેલેથી જ આપણી પાસે છે। તે આપણી અંદર કાયમી લાગણીની જેમ છે। જો તમે તેને તમારી અંદર શોધી શકો તો તેને જેમ છે તેમ સ્વીકારી શકો છો। ખુશ રહેવા માટે આ પદ્ધતિ અજમાવી જુઓ। જો તમે એકલા હો તો તે સમયને ખાસ બનાવો। તમારી માટે સરસ રસોઈ બનાવો, તમારું ઘર સાફ કરો, સારી મૂવી જુઓ અથવા કોઈ પુસ્તક વાંચો। કંઈક સારું ખાધા પછી તમારા મનપસંદ ગીતો સાંભળીને સારી ઊંઘ લો। આમ કરવાથી તમે તાજગી અને સકારાત્મક અનુભવ કરશો। તમારી જીવનશૈલીમાં ધ્યાનનો પણ સમાવેશ કરો। આ માત્ર માઇન્ડ કુલનેસમાં વધારો નહીં કરે, પરંતુ તમે નકારાત્મક વસ્તુઓને લેટ ગો કરવાનું પણ શીખી શકશો। કુદરત સાથે થોડો સમય વિતાવો, ગાર્ડનિંગ કરો અથવા પાર્કમાં જાઓ અને થોડી વાર બેસો। હંમેશા એ વસ્તુઓ કરો જે તમને ખુશી આપે, જે તમારી હોબી હોય। જેમ કે કોઈકને ફરવું ગમે અને ખુશી આપે, કોઈને ફોટો પડાવવાનો શોખ હોય અને કોઈને પેઇન્ટિંગ ખુશી આપતું હોય। એ વસ્તુ કરો જે તમને સાચી ખુશી આપે અને ભૂતકાળને વિચાર્યા વગર તેમજ ભવિષ્યની ચિંતા કર્યા વિના આજમાં એટલે કે વર્તમાનમાં જીવો। જીવનમાં આગળ વધવા માટે આપણે કંઈક કરી તો રહ્યા છીએ, પણ એમાં ક્યારેક ફેલિયર છે તો એનો સ્વીકાર પણ જરૂરી છે। સંબંધોમાં ક્યારેક ખટ્ટા મીઠા હોય તો ક્યારેક પ્રેમથી પણ હોય, ક્યારેક નારાજગીથી પણ હોય, પણ જીવન હંમેશા ઓપન જીવવું અને જીવનમાં જે કંઈ તમારું જીવન હોય એને વાસ્તવિકતાથી આપણે એને સ્વીકાર કરીને જીવવું જોઈએ। નાની નાની વાતમાં પણ ખુશી થઈ શકે। તમે બીજાને ખુશ કરીને પણ ખુશ થઈ શકો છો। તમે જીવનમાં આગળ વધવા માટે જે પણ પ્રયત્ન કરી રહ્યા હોય એમાં ક્યારેય ફેલિયરનો સામનો કરવો પડે તો એ ફેલિયર જે છે એનો પણ સ્વીકાર કરી લેવો જોઈએ। ક્યારેક નાના બાળકો સાથે હસીને બેસીને વાત કરો, તમે એની સાથે મજાક મસ્તી તે કરો તો પણ ખુશી મળી શકે છે। તમારા પેરેન્ટ્સ સાથે બેસીને અમુક ચર્ચાઓ કરો તો પણ ખુશી મળી શકે છે। સંતોષ લેવા માટે શું કરશો? સંતોષ લેવા માટે તમારે જીવનમાં બહુ બધી વસ્તુઓનો સ્વીકાર કરી લેવો પડશે, તો જ જીવનમાં સંતોષ મળશે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।